દીકરી સીધાવો સાસરીએ પછી એક દિવસ કેશવ રાઠોડને અરવિંદ ત્રિવેદી સાહેબનો ફોન આવ્યો. એમણે એક નંબર આપ્યો ને કહ્યું કે એક હિન્દી ફિલ્મોના નિર્માતા ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે, તું વાત કરી લેજે. કેશવ રાઠોડે ફોન કરી મુલાકાત માંગી અને અંધેરી 4 બંગલો પાસે આવેલા નિર્માતાની ઓફિસે ગયા અને એ નિર્માતાએ કથા સંભળાવી. એમણે ફિલ્મ લખી. ફિલ્મનું નામ સાસરિયું સ્વર્ગથી સુહામણું અને નિર્માતા એમના પરમ મિત્ર કીર્તિ રાવલ. નિર્માતા ઉપરાંત સમાજ સેવક અને હંમેશા દુઃખમાં પહેલા આવીને પડખે ઉભા રહેનાર, મુસીબતોમાં હિંમત આપનાર અને મૂંઝવણમાંથી માર્ગ કાઢી આપનાર માનવી તરીકે તેઓ એમનું મૂલ્યાંકન કરે છે. એમની ફિલ્મોમાં પણ હિરોઈનની જરૂર હતી. કેશવ રાઠોડે ફરી રાજશ્રીનું નામ આપ્યું. હીરો તરીકે આનંદ ગોરડિયાને પ્રથમ ચાન્સ આપ્યો. ઉપરાંત ફિલ્મમાં ગીતકાર તરીકે કેશવ રાઠોડને ગુજરાત સરકારનો એવોર્ડ પણ મળ્યો. નમસ્કાર મિત્રો, હું છું દેવાંશી વ્યાસ અને ફરી આવી ગઈ છું કેશવ રાઠોડની જિંદગીના કેટલાક અજાણ્યા કિસ્સાઓ આપની સાથે શેર કરવા. તો મિત્રો, આ પહેલા આપે કેશવ રાઠોડ પર બનાવેલા અમારા વિડીયોઝને ના જોયા હોય તો જોઈ લેશો અને આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઈક કરવાનું ભૂલતા નહીં. એ દરમિયાન અરવિંદ ત્રિવેદીએ નિર્માતા તરીકે ફિલ્મ બનાવવાની ઘોષણા કરી. ફિલ્મનું નામ દાદા ને વાલી દીકરી, કારણ કે દેશને જોયા દાદા પરદેશ જોયાનો યુગ શરૂ થયો હતો. દાદા તરીકે તેઓ વિખ્યાત બની ચૂક્યા હતા. હિતેન કુમાર, રોમા માણેક ઉપરાંત કલાકારોનો લાંબો કાફલો હતો. અરવિંદ બારોટનું સંગીત હતું. ફિલ્મના મુહૂર્ત કાર્ડ છપાઈ ચૂક્યા હતા. એક દિવસ અગાઉ નિર્માતાને રોમા માણેક સાથે કોઈ વાત ન જામતા રોમાજીએ ફિલ્મ છોડી દીધી અને મુહૂર્તના દિવસે સાસરિયું સ્વર્ગથી સુહામણુંનું છેલ્લા દિવસનું શૂટિંગ કરી રાજશ્રી દાદાની વાલી દીકરી બની ગઈ. કેશવ રાઠોડ પણ મુહૂર્તમાં હતા. ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં આવું ભવ્ય મુહૂર્ત એમણે જોયેલું નહીં અને થશે પણ નહીં, કારણ કે લંકેશ એ લંકેશ જ હતા. એની રજૂઆત પણ ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર સાહેબની હાજરીમાં જ થઈ હતી. તે દરમિયાન અરવિંદ પટેલ આણંદવાળા, જે કિરીટ પટેલના ભાઈ થાય. કિરીટ પટેલ પહેલા પણ સુશીલ વ્યાસ સાથે અનેક ગુજરાતી હિન્દી ફિલ્મો બનાવી ચૂક્યા હતા. અરવિંદભાઈ કાળજે વાગ્યા કન્યાદાન માટે સાઇન કરવા હાલો લાવ્યા. કેશવ રાઠોડ એ ફિલ્મના સંવાદો લખતા હતા. દુઃખદ વાત એ કે ફિલ્મ આજ સુધી રિલીઝ ના થઈ અને અરવિંદ પટેલ મૃત્યુ પામ્યા. આ સમય એવો હતો કે કેશવ રાઠોડ શું કરવું શું ના કરવુંની દ્વિધામાં હતા. ત્યારે દાદાને વાલી દીકરી દરમિયાન એમને એક એવા મિત્ર મળ્યા જે કલાકાર તો હતા જ, સાહિત્ય રસ્યા હતા. એશોથી લઈ બુદ્ધની વાતોની ચર્ચા કરતા, ગઝલોના શોખીન હતા. નાટકની દુનિયામાં ચાંચ ડુબાવી દીધી હતી. એના જવાબમાં એક અનોખો રણકો હતો. ચહેરા ઉપર ઉપેન્દ્ર ત્રિવેદીનો ભાસ ઉભો થતો હતો, કારણ કે એ ઉપેન્દ્ર ત્રિવેદીના સગામાં હતા. એમની સાથે આજીવન દોસ્તી બંધાઈ ગઈ. જે અતૂટ છે તે અતૂટ રહેશે એની એમને ખાતરી છે. એ ખડતલ અને સ્વમાની કલાકાર એટલે યોગેશ ઠાકર. કેશવ રાઠોડની દાદાને વાલી દીકરી પછીની તમામ ફિલ્મોમાં એણે અલગ અલગ ભૂમિકાઓ કરી છે. જો એ એમની ફિલ્મમાં ન હોય તો એમને કંઈક ઉણપ લાગે જ. એની પાસે બહારની ફિલ્મો માટે પણ ઘણી ઓફર્સ આવે, પણ એ મનમોજી કલાકાર ક્યાંય જતા જ નહીં. એના સાથે અનેકવાર ચર્ચાઓ કર્યા પછી ગુજરાતી ફિલ્મોમાં ગણ્યા ગાંઠ્યા સારા ડિરેક્ટર છે એવી વાત એમણે કેશવ રાઠોડના મનમાં ઠસાવી અને એમના મનમાં ડિરેક્ટર બનવાનું બીજ રોપ્યું. પરંતુ ડિરેક્ટર બનવા જતાં આવનાર અવરોધોને તેઓ વિચાર કરવા લાગ્યા. એક, જે એમના ડિરેક્ટર મિત્રો ફિલ્મો લખાવતા હતા. કેશવ રાઠોડ તેમના સીધા હરીફ બની જવાના, એટલે લેખક તરીકે તેઓ સીમિત બની જશે અને એકાદ ફિલ્મ કર્યા પછી વિલે મોઢે લેખક તરીકે પાછું ફરવું પડે તો ફરીથી ફિલ્મો મેળવવા સંઘર્ષ કરવો પડે. પણ સંઘર્ષ એ જ તપસ્યાનું બીજું નામ છે. તપસ્યા કર્યા વિના ફળની ઈચ્છા રાખવી એ તો નકામું છે. પરંતુ ડિરેક્ટર તરીકે એમને કયો નિર્માતા ફિલ્મ આપે? અચાનક એક દિવસ એમના મિત્ર ધનજી સાગઠિયા એક નિર્માત્રી બહેનને લઈ મુંબઈ એમને મળવા આવ્યા. એ બહેનનું નામ મણીબેન. એ ગુજરાતી ફિલ્મ બનાવવા માંગતા હતા. કેવી ફિલ્મ બનાવી એ માટે કેશવ રાઠોડે એક વાર્તા લખી.
જેમાં એક પાગલ છોકરો એક દુખી છોકરી સાથે લગ્ન કરે છે અને 2 દીકરાને જન્મ આપે છે. દીકરા મોટા થાય છે, 2 વહુઓ આવે છે, માણસ ઘર છોડીને ચાલ્યો જાય છે અને દીકરાઓના ટોર્ચરથી એ દુખી છોકરી મૃત્યુ પામે છે. એની ચિતા પર દીકરાની લડાઈ થાય છે અને એ માણસ ફરી પાગલ બની જાય છે. આનું નામ જીવતર. ફિલ્મમાં રાજશ્રી સાથે અસરાની, કલ્પના દેવાન, ચંદ્રકાંત પંડ્યા, અરવિંદ કિરાડ, ફિરોઝ ઈરાની, અંશુમન શાસ્ત્રી, શીતલ સુવર્ણા, ધનજી સાગઠિયા, રજની બાલા, દેવયાની ઠક્કર, યોગેશ, ભગવાન રાયકા અને પૂર્ણિમા રાણા હતા. કલાકારો નક્કી થયા પછી બોહરા સ્ટુડિયો ગાંધીનગરમાં મુહૂર્ત કર્યું, જેમાં પ્રથમવાર મુહૂર્ત શોટમાં કોઈ કલાકાર નહીં પરંતુ તમામ ટેકનિશિયનોને બેસાડીને મુહૂર્ત શોટ લીધો. મનુભા ઝાલા કેમેરામેન પ્રથમવાર, મગન ચૌહાણ સાઉન્ડ રેકોર્ડિસ્ટ પ્રથમવાર, રમેશ પરમાર મેકઅપમેન પ્રથમવાર, નગીન લુહાર પ્રોડક્શન મેનેજર પ્રથમવાર, ડિરેક્ટર કેશવ રાઠોડ પ્રથમવાર, ઉપરાંત કંચનલાલ નાયક આર્ટ ડિરેક્ટર, ભીખુ દરજી ડ્રેસમેન, ભાઈલાલ કાગડા લાઇટમેન, રાહુલ મહાત્મા આસિસ્ટન્ટ ડિરેક્ટર વગેરે. મુહૂર્ત ક્લેપ આપ્યો, જિલકા સાહેબે અને શૂટિંગ શરૂ થયું. તો મિત્રો, કેશવ રાઠોડ વિશેનો અમારો આ વિડીયો આપને કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરીને જણાવશો. સાથે જ આપ અમારી ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી અમારા આવનારા દરેક વિડીયોના નોટિફિકેશન્સ આપને મળે સૌથી પહેલા. સાથે જ અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને લાઇક કરવાનું ભૂલતા નહીં. બાય બાય.